જો સભ્યો કેટલા છે 20. દરેક સભ્ય કેટલા કેટલા રૂપિયા દર મહિને મૂકે છે 25 રૂપિયા બચાવે છે ને બેંકમાં જમા કરાવે છે. તો હવે પહેલો પ્રશ્ન પૂછો છે કે આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે, એટલે ભેગા કરે છે. એકઠા કરે છે એટલે ભેગા કરે છે. હવે કુલ કરીને વ્યક્તિઓ છે 20. એક વ્યક્તિ કેટલા રૂપિયા મૂકે છે, તો કે 25 રૂપિયા. તો વ્યક્તિઓ કેટલા છે 20 વ્યક્તિઓ છે. 20 વ્યક્તિઓના કેટલા રૂપિયા થાય? શું કરવાનું? તો કે 20 નો 25 નો ગુણાકાર, એટલે 25 ગુણ્યા 20 ગુણાકાર કરીએ. 25 ગુણ્યા 20. 0 5 દુ 10 વધી 1 2 2 4 ને 1 5. તો કેટલા મળ્યા? તો આ બધા જે છે એ સભ્યો 25